દોસ્તો કેમ છો? દોસ્તો કેમ છો? સ્ટે હોમ લોકડાઉનની આ પરિસ્થિતિમાં આપણે આ રીતે મળી રહ્યા છીએ એનો પણ આનંદ છે. અત્યાર સુધી તો આપણે એવું માનતા હતા કે વર્ગખંડમાં મળાય, ક્યાંક સંશોધન અર્થે સ્ટડી ટૂરમાં ગયા હોય તો ત્યાં સાથે રહેવાય, ત્યાં મળાય. પણ આ મળવાનું એક નવું માધ્યમ જે સોશિયલ મીડિયામાં આપણી પાસે ફેસબુક અને વોટ્સએપ કે ટ્વિટર હતા, એમ હવે એક આ નવું માધ્યમ વર્ચ્યુઅલ ક્લાસરૂમ, ઓનલાઈન ક્લાસરૂમ છે. દોસ્તો આજના આપણા વ્યાખ્યાનની અંદર આપણે, તમે જે પહેલી સ્લાઇડ જોઈ એની અંદર સ્પષ્ટ કર્યું છે મેં કે સોશિયોલોજી ઓફ એજ્યુકેશન એટલે કે શિક્ષણનું સમાજશાસ્ત્ર સેમેસ્ટર 3નો આ વિષય છે. એનો પેપર નંબર છે 505. દોસ્તો શિક્ષણના સમાજશાસ્ત્રની વાત આવે ત્યારે મને એવું યાદ આવે છે કે શિક્ષણનું સમાજશાસ્ત્રની જો હું વાત શરૂ કરું એ પહેલા ઓવરઓલ મોટા ભાગે શિક્ષણની અંદર શું ચાલી રહ્યું છે અને સમાજશાસ્ત્રની અંદર શું ચાલી રહ્યું છે એ બધી બાબતો તો આપણે વાત કરતા જ હોઈએ છીએ, પણ શિક્ષણનું સમાજશાસ્ત્ર તમારે પહેલી વાર ક્લાસરૂમમાં ભણવાનું આવે છે. દોસ્તો શિક્ષણ જેમ અગત્યનું છે એમ શિક્ષણનું સમાજશાસ્ત્ર પણ અગત્યનું છે. તમે જાણો છો કે સમાજશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાનોની અંદર એક શિરમોર વિજ્ઞાન છે. આ શિરમોર વિજ્ઞાન છે એવું કેમ? તમે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી છો અને હું સમાજશાસ્ત્રનો અધ્યાપક છું, એટલે આપણે બધાય સમાજશાસ્ત્ર સાથે જોડાયેલા છીએ એટલે આપણે એવું કહીએ છીએ? ના, એવું નથી. પણ સમાજશાસ્ત્ર પોતાની અગત્ય દર વખતે પ્રસ્થાપિત કરતું આવ્યું છે અને ઘણા વર્ષોથી. પ્રારંભમાં બીજા સામાજિક વિજ્ઞાનોની શ્રેણી આપણે જોતા હોઈએ તો એના સરખામણીએ સમાજશાસ્ત્ર એ પ્રમાણમાં નવો વિષય છે. પણ નવો વિષય છે તેમ છતાંય એ સમાજની અંદર જેવા જેવા પ્રશ્નો આવે, જેવી જેવી સમસ્યાઓ આવે, જેવી ઘટનાઓ આવે એ રીતે સમાજશાસ્ત્ર તરત એની દ્રષ્ટિ દોડાવે છે. અને દોસ્તો માત્ર દ્રષ્ટિ દોડાવવાનું જ કામ એ નથી કરતું, પણ એક સ્પેશિયલાઇઝેશન, એક વિશેષીકરણ જે તે સંદર્ભમાં એ કરતું હોય છે. એટલે સમાજશાસ્ત્રની વિવિધ બ્રાન્ચ છે, સમાજશાસ્ત્રની જુદી જુદી શાખાઓ છે. આ શાખાઓ પૈકી કેટલીક શાખાઓ તો તમે જાણો છો, જેન્ડર એન્ડ સોસાયટી. તો બીજી બાજુ આત્મહત્યા થતી હોય તો આત્મહત્યાનું સમાજશાસ્ત્ર. બીજા કોઈ વિષયની આપણે વાત કરતા હોઈએ તો સામાજિક સમસ્યાના ભાગરૂપે એ આર્થિક બાબત સાથે સંકળાયેલી હોય તો અર્થશાસ્ત્ર આર્થિક બાબતોને આધારે એ આત્મહત્યાના પ્રશ્નની વાત કરતું હોય. પણ સમાજશાસ્ત્ર તો આત્મહત્યાનું સમાજશાસ્ત્ર, સોશિયોલોજી ઓફ સુસાઇડ. તમને જાણીને નવાઈ લાગશે કે થોડાક વર્ષોમાં સોશિયોલોજી ઓફ ડેથ એવું પણ એક સમાજશાસ્ત્રમાં નવું અલગ વિષય આવ્યો છે અથવા તો બ્રાન્ચ આવી છે. આની પાછળનું કારણ શું? તો કે કારણ એવું કે જે ઘટના કે જે પરિસ્થિતિ સમાજમાં ઊભી થઈ તો માનવી એક સામાજિક પ્રાણી છે અને સમાજ સાથે એનો સીધો નાતો છે. આંતર સંબંધો અને સામાજિક સંબંધોથી આપણે એવા ઓતપ્રોત થયેલા છે, આપણા સંબંધો આદાન પ્રદાનના છે. એની અંદર ઘણી બધી બાબતો જોવા મળે. પણ સમાજ જ્યારે જ્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં હોય કે સમાજ સારી સ્થિતિમાં હોય, ગમે એવી પરિસ્થિતિ આવે, આ પરિસ્થિતિનું એક સૂક્ષ્મ દ્રષ્ટિથી મૂલ્યાંકન, માઇક્રો ઓબ્ઝર્વેશન અને માઇક્રો લેવલના રિસર્ચ દ્વારા સમાજશાસ્ત્ર પોતાની આવડતનું જ્ઞાન સમાજમાં પાથરવાનું કાર્ય કરે છે. આ દ્રષ્ટિએ શિક્ષણના સમાજશાસ્ત્રની પણ એક અલગ વ્યાખ્યા છે દોસ્તો. શિક્ષણનું સમાજશાસ્ત્ર એ ક્લાસરૂમમાં આપણે એક આખા પ્રશ્નપત્રના રૂપે સેમેસ્ટર 3માં ભણવાનું છે. પણ મને એવું થાય કે સમાજશાસ્ત્રનું આ જે પેપર છે એ પેપરની વાત કરીએ એ પહેલા આપણે શિક્ષણ એટલે શું એની પણ વાત કરવી જોઈએ. તમે દોસ્તો મેડમ મોન્ટેસરીનું નામ તો સાંભળ્યું જ હશે. તમે બધા જ અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન સોશિયોલોજી સુધી પહોંચ્યા છો, એમએના વિદ્યાર્થી છો, ત્યારે સોશિયોલોજીની આપણે વાત કરતા હોઈએ તો શિક્ષણની વાતને જ્યારે આપણે સાંકળતા હોઈએ ત્યારે એ પણ સમજવાની જરૂર છે કે જ્યારે તમે એકડિયા બગડિયા પણ ન કહેવાય એવા નાના હતા, બાલ મંદિરમાં જતા હતા, ત્યારે જે ભણવાનું તમારી સાથે જોડાતું હોય, માં કે બાપ આંગળી પકડી અને તમને શાળાના પગથિયા સુધી મૂકી જાય, બાલ મંદિરના પગથિયા સુધી મૂકી જાય, એ પછી જે તમે કંઈ પણ પામતા હતા એ પામવાનું આખું વાત છે, એ વાત શિક્ષણની અંદર મોન્ટેસરી પદ્ધતિ તરીકે ઓળખાય છે.
એક મોન્ટેસરી નામના સન્નારી હતા, જેમણે શિક્ષણ આ રીતે અપાય એવી આખી વ્યવસ્થા વિચારી, અને એ વ્યવસ્થા વિચારી એ પ્રમાણે એમણે આખી જિંદગી કામ કર્યું. દોસ્તો, એક પત્રકારે મેડમ મોન્ટેસરીને એક સરસ મજાનો સવાલ પૂછ્યો હતો, જેણે આખી જિંદગી પોતાની જાત એક શિક્ષક તરીકે નીચોવી અને સમાજમાં જે કુમળા બાળકો હોય, નાના નાના બાળકો હોય, એને કેવી રીતે કેળવવા એનું સરસ મજાનું નેત્રદીપક કામ કર્યું. એમ એ બેનને સવાલ પૂછવામાં આવ્યો કે વોટ ઇઝ એજ્યુકેશન. પત્રકારે પૂછ્યું, શિક્ષણ એટલે શું, શિક્ષણનો અર્થ શું? એનો સરસ જવાબ મેડમ મોન્ટેસરી આપ્યો. એમણે કહ્યું, આઈ ડુ નોટ નો એજ્યુકેશન, બટ આઈ લવ ધેમ ઓલ. શિક્ષણ શું છે એ હું કશું જાણતી નથી. જેણે આખી જિંદગી શિક્ષણના યજ્ઞની પાછળ કામ કરવામાં કાઢી, એ સન્નારી એવું કહે છે કે શિક્ષણ શું છે એ મને ખબર નથી, બટ આઈ લવ ધેમ ઓલ. પણ મેં તો બધાને ભરપૂર ચાહ્યા જ છે. તો શિક્ષણની એક આ વ્યાખ્યા પણ થાય. પણ મનુષ્યકાળની આપણે વાત કરતા હોઈએ ત્યારે બહુ સમજવા જેવી વસ્તુ એ છે કે મનુષ્યકાળની આપણે વાત કરતા હોઈએ, મનુષ્યના પ્રારંભના જીવનની વાત કરતા હોઈએ, આદિકાળથી આપણે શિક્ષણને શરૂ કર્યું હતું. દોસ્તો, આપણે જ્યારે શિક્ષણની વાત લઈને બેઠા છીએ, શિક્ષણના સમાજશાસ્ત્રને સમજવાના છીએ, ત્યારે એની સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ અને એની મીમાંસા તો આપણે કરશું જ તે. પણ મારો વિચાર તો એવો છે કે શિક્ષણની કઈ રીતે આવી. તો એ બેકન હોય, મોન્ટેન હોય, જોન લોક રૂસો હોય કે પછી ગાંધીજી હોય, આ તમામની વાતો છે, એ વાતો શિક્ષણના સંદર્ભમાં કેવી હતી એની પણ વાત કરવી છે. તમે થોડુંક તો શિક્ષણ વિશે જાણો છો કે આદિકાળમાં શિક્ષણ કેવું હતું, કે આશ્રમ વ્યવસ્થા હતી અને આશ્રમ વ્યવસ્થાની અંદર શ્રમને મહત્વ આપવામાં આવતું હતું. અને જ્યારે શ્રમને વ્યવસ્થામાં મહત્વમાં આપવામાં આવતું હોય ત્યારે બહુ સ્વાભાવિક છે કે તમારે અર્થોપાર્જનની ખાસ પ્રકારની તાલીમ હોય. તો એવી જ રીતે દુશ્મન તમારા ઉપર હુમલો કરે, તમારા ઉપર, તમારા કુટુંબ ઉપર કે તમારા રાજ્ય ઉપર, ત્યારે તમે એને કેવી રીતે જવાબ આપો, એના માટે શસ્ત્ર અને અસ્ત્ર વિદ્યા શીખવાડવામાં આવતી હતી. અને ધર્મ એ સમયે વ્યવહારિક કોટીમાં હતો. જે આજે ધર્મની વ્યાખ્યા થાય છે, ધર્મની ફિલસૂફી થાય છે, એ પ્રકારનો ધર્મ એવો નહોતો. એ ધર્મની સાથે સાથે કુદરત પણ જુદી જુદી રીતે જોડાય. તમે દુનિયાના કોઈ પણ દેશોની વસ્તી જુઓ, વસ્તીના સમૂહ જુઓ, તો વસ્તી ક્યાં વસેલી છે એની ઉપર નજર કરો. ભૌગોલિક દ્રષ્ટિએ તો જ્યાં જ્યાં પાણીના સ્ત્રોત હોય ત્યાં ત્યાં વસ્તી વધારે પ્રમાણમાં રહેવાનું પસંદ કરતી હોય છે. એટલે જ્યારે વસ્તીની ગીચતા તમે જુઓ તો પાણીના સ્ત્રોત વધારે હોય એવા વિસ્તારમાં જોવા મળશે. આપણે વાત તો કરીએ છીએ શિક્ષણની, પણ એ આશ્રમ વ્યવસ્થાની અંદર ધર્મ એ વ્યવહારિક કોટી સુધી હતો અને શરીર શ્રમ છે એ સમાજને સંચલિત કરતો હતો. એટલે આશ્રમ વ્યવસ્થામાં બહુ સાદી સમજણ ગણિત અને વ્યાકરણની આપવામાં આવે, પણ સૌથી વધારે સમજણ અને સૌથી વધારે નોલેજ એ માત્ર ને માત્ર શરીર શ્રમ સાથે જોડાય. એટલે દોસ્તો, આપણે એમ કહી શકીએ કે એ આખો જમાનો હતો એ કર્મ આધીન વ્યવસ્થા એવી હતી કે કર્મ શ્રમની સાથે જોડાયેલું હતું. પણ મનુષ્ય છે એ ક્યારે બેસી રહેનારો પ્રાણી નથી. મનુષ્ય છે એ જુદી જુદી રીતે પોતાનું કામ સતત કરતો જાય એવું એક પ્રાણી છે, સામાજિક પ્રાણી છે. તો મનુષ્યએ આ આખી બાબતો કઈ રીતે કરી એની વાત આપણે જોઈએ. દોસ્તો, આ જે હું સ્ક્રીન શેર કરું છું એની અંદર તમને પાવર પોઈન્ટની અંદર જુદી જુદી સ્લાઇડ્સ બતાવવાનો હું પ્રયાસ કરું છું. શિક્ષણની આપણે વાત કરી, સમાજની વાત તો કરતા જ રહીએ છીએ અને સમાજશાસ્ત્રની આપણે વાત કરવાની છે. શિક્ષણ સમાજશાસ્ત્ર અને શિક્ષણનું સમાજશાસ્ત્ર એ ઉપરથી મનુષ્ય અને શિક્ષણ પ્રારંભિક સ્થિતિથી માંડી અને માનવીની લાક્ષણિકતાઓ કેવી હતી એની આપણે વાત કરવાની છે. મિત્રો, પ્રારંભિક લાક્ષણિકતાઓની આપણે વાત કરીએ તો તમારે એવું વિચારવું પડશે કે મનુષ્યની પ્રગતિ અને પાયાની કેળવણીમાં કઈ બાબતો આત્મસાત હતી. તો જો આત્મસાતની આપણે વાત કરતા હોઈએ તો પાયાની વસ્તુ એવી છે કે તમે મનુષ્ય
જે શરૂઆતનો ગાળો છે, પ્રારંભિક અવસ્થાની વાત છે મનુષ્યની, માનવ સમાજના મનુષ્યની, ત્યારે પરિસ્થિતિ કેવી હતી? તો કે પ્રારંભિક અવસ્થામાં એ પેલા સસ્તન વર્ગના પ્રાણીની જેમ જ તે રહેતો હતો. સસ્તન વર્ગનું પ્રાણી એટલે તો કે પેટે સરકતું સરકતું જાય એવી રીતે કરતો. પછી એને ખબર પડી કે માથું ઊંચું થાય તો એને માથું કઈ રીતે ઊંચું કર્યું, અને એની ડોક ટટ્ટાર રહી શકે તો ડોક ટટ્ટાર કઈ રીતે રાખી અને ચાલવાનું કર્યું. એટલે મનુષ્યએ શરૂઆતના કાળથી જ તે પ્રારંભિક વર્ષોથી તે જુદી જુદી રીતે બીજા પ્રાણીઓ સાથે પોતાની સરખામણી કરી, અને પોતાની સરખામણી પછી એણે એવું વિચાર્યું કે હું અન્યથી વિશેષ કઈ રીતે બનું. દોસ્તો, ત્યારે કઈ કેળવણી નહોતી, ત્યારે કોઈ પણ પ્રકારનું તાંત્રિક જ્ઞાન પણ આપવામાં નહોતું આવતું. ત્યાંથી જ્ઞાનનો મહિમા થાય અને સમગ્ર મનુષ્ય એને આત્મસાત કરવાનો પ્રયાસ કરે, એની પાસે ટેકનોલોજી હોય એવું કશું જ નહોતું. મનુષ્યો બહુ જ દૂર દૂરના વિસ્તારોમાં એકબીજાથી સાવ ભિન્ન રીતે રહેતા હતા. અલબત્ત એ આજે પણ રહે છે. જ્યારે પણ આપણે સામૂહિક દ્રષ્ટિથી આ ભિન્નતાની વાત કરીએ તો હવે આપણામાં વિશ્વ એક ગામડું છે એમ આપણે કહીએ છીએ તો ઘણા બધું સરખાપણું આપણામાં આવ્યું છે. પણ એ જમાનો તો તમામ રીતે ભિન્ન હતો. પણ મનુષ્યએ સવાલો છોડ્યા નહીં. મનુષ્યએ એવું વિચાર્યું કે જો આપણે બીજા કરતા જુદા હોઈએ તો એના સવાલોના જવાબો આપણે શોધવા પડે. સામાજિક સંશોધનની અંદર દોસ્તો, જ્યારે તમે આ સેમેસ્ટરમાં તો ચોથા સેમેસ્ટરમાં તો સામાજિક સંશોધન તમે એક શોધાર્થી તરીકે સીધા જોડાશો. એ શોધાર્થી તરીકે જ્યારે સંશોધનમાં તમે પડશો ત્યારે તમારું મુખ્ય કામ શું હોય? તો કે નિરીક્ષણ કરવાનું, નિરીક્ષકરણનું સામાન્યકરણને સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણથી ચકાસો અને પછી તમારા સૂચનો, તારણો કે આગાહી કરશો. આ સૂચનો, તારણો કે આગાહીની વાત જ્યારે આપણે સંશોધનની પરિપાટીમાં કરતા હોઈએ છીએ દોસ્તો, ત્યારે મજાની વસ્તુ એ છે કે જે પ્રારંભિક કાળમાં પણ, શરૂઆતના ગાળામાં પણ મનુષ્યોએ આ જ રીતે વલણ અપનાવ્યું હતું. નિરીક્ષણ કરે અને આ નિરીક્ષણની અંદર જે વસ્તુઓ મળતી હોય એને લગતા સવાલો એના મનમાં આવતા જાય અને એ સવાલોમાંથી જવાબ શોધતો જાય. નિરીક્ષણની સાથે એની પ્રયોગશીલતા પણ અહીંયા બહુ જ મહત્વની. તો દોસ્તો, જ્યારે નિરીક્ષણની સાથે પ્રયોગશીલતાની આપણે વાત કરીએ તો બીજા એક બે મુદ્દા જોવા પડે. જેમ કે સવાલો તરફની મનુષ્યની દ્રષ્ટિ હતી. એટલે માનવ ઇતિહાસ અને મનુષ્ય આ બંનેની જ્યારે આપણે કમ્પેરિઝન કરીએ ત્યારે મનુષ્યની પ્રગતિ અને મનુષ્યની વિકાસની અંદર પાયાની એણે દાખવેલી કેળવણી છે બહુ જ મહત્વની. એટલે પ્રારંભિક અવસ્થાની અંદર જ્યારે મનુષ્ય અન્ય પશુઓથી જુદો પડ્યો ત્યારે એને એવો વિચાર આવ્યો કે એનામાં શું વિશેષતા છે, અને એની જે વિશેષતા હતી એ વિશેષતામાંથી એણે કંઈક ને કંઈક નવી વસ્તુઓ શીખવાનો પ્રયાસ કર્યો, અને એને લીધે એણે જુદી જુદી રીતે સમાજને સમજવાનો પ્રયાસ કર્યો. હવે એ વખતે સમાજને સમજવું એટલે શું? તો એ વખતે સમાજને સમજવું એટલે આજ જેવા પ્રશ્નો નહોતા. અલબત્ત આજના જેવી સામાજિક સમસ્યાઓ વિકરાળ નહોતી. એ સમયમાં બેટી બચાવવાની આખી સામાજિક સમસ્યા હોય એવું નહોતું. એ સમયની અંદર આ કોરોનાની જેવી મહામારીની અંદર તમારે ઘરમાં જ રહેવું પડે, આઇસોલેટ થઈને રહેવું પડે એવી પરિસ્થિતિ નહોતી. પણ એ સમયે પરિસ્થિતિ પ્રમાણમાં જરાક જુદા પ્રકારની. કેવા જુદા પ્રકારની પરિસ્થિતિ હતી? તો કે એ વખતે પરિસ્થિતિ એવી હતી કે મનુષ્ય છે એને પોતાનું અસ્તિત્વ જ ટકાવી રાખવું એ બહુ જ જરૂરી લાગતું હતું. હવે અસ્તિત્વ ટકાવી રાખવામાં એને કયા પરિબળો સામે આવતા હતા? એક તો કે એનું જીવન સંપૂર્ણ કુદરત આધારિત હતું, અને કુદરત આધારિત હોવાને કારણે ક્યારે કઈ દિશામાંથી એના તરફ પ્રશ્ન આવશે એની એને સમજણ ન હોય. એટલે એને 24 કલાક 24/7 સતત ને સતત પોતાનું અને પોતાના પરિવારજનોનું રક્ષણ કરવા માટે જાગૃત રહેવું પડતું. અને એ આખો જંગલ વિસ્તારની અંદર અથવા તો કુદરતને આધીન હતો. એ કારણે એને રાની પશુઓથી પણ બચવાનું હતું, તો સાથે સાથે પોતાની અને પોતાના પરિવારની ભૂખ ક્ષુધા સંતોષવાના પણ પ્રયાસો કરવાના હતા.
પણ આ શરૂઆતના ગાળામાં પણ માનવીએ પોતાની પ્રયોગશીલતા છોડી કે જ્યારે કોઈ પણ નિરીક્ષણ કરે એ નિરીક્ષણમાંથી એ ધીમે ધીમે સમજતો જાય અને એ નિરીક્ષણના આધારે એ જે કંઈક સમજે એને પ્રયોગમાં પરિવર્તિત કરે અને પ્રયોગમાંથી ફરી પાછું કંઈક એ નવું શોધવાનો પ્રયાસ કરે. દોસ્તો, આ રીતે એ હંમેશા એક પ્રયોગશીલતાની સાથે એક પ્રયોગશીલ પ્રાણી તરીકે માનવી પ્રગતિ કરતો રહ્યો. જો આપણે એને પેલા ભાષાની સાથે જોડીને કહેવું હોય તો એવું કહેવાય, પ્રયોગશીલ પ્રાણી માનવીએ પ્રગતિ આણી. બિલકુલ એને પ્રગતિ આણી. હવે એને પ્રગતિ આણી તો એની પાછળનું રહસ્ય શું? તો કે એને સૃષ્ટિને બહુ જ સરસ રીતે જોઈ અને સમજવાનો પ્રયાસ કર્યો. અને સૃષ્ટિને જોયા સમજ્યા પછી એણે શું કર્યું? તો કે સૃષ્ટિને જોયા અને સમજ્યા પછી એણે એક કામ એવું કર્યું કે એણે સૃષ્ટિને નિરીક્ષણ કર્યું. એ પછી એણે એવું વિચાર્યું કે બીજા પ્રાણીઓની સરખામણીએ મને જે હાથ મળ્યા છે, મને જે પગ મળ્યા છે, એનો જુદી જ રીતે મારે ઉપયોગ કરી શકાય. અને એ ઉપયોગ કરી શકવામાંથી આખી બાબત આવી, એણે હસ્તકલાનો ઉપયોગ કર્યો. એટલે હસ્તકલા એટલે અત્યારના સંદર્ભમાં જે આપણે હેન્ડીક્રાફ્ટની સાથે જોડાયેલી કળા છે એની વાત નથી કરતા, પણ હાથનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરી અને પોતાનું રક્ષણ પણ કરી શકાય અને પોતે પોતાની ભૂખ સંતોષી શકે, પેટને ઠારી શકે, એના પ્રયાસોમાં પણ એ લાગી ચૂક્યો. અને એને પરિણામે એ ટટ્ટાર ઊભો રહેતો હતો, જે ચાલવા માંડ્યો હતો, એટલે પગનો પણ એણે ઉપયોગ કર્યો. હાથ અને પગ અને ત્રીજું એણે જોડી દીધું હૈયું. હાથ, પગ અને હૈયું જોડી અને ધીમે ધીમે એક અન્ય પ્રાણીઓ, અન્ય સમાજના જે જીવો છે, એ પ્રાણી હોય કે અન્ય જીવજંતુઓ, એની સરખામણીએ મનુષ્યએ એવું કામ કર્યું કે હાથ, પગ અને હૈયાની સમજણથી જુદા જુદા પ્રશ્નો જે આવતા જાય, અસ્તિત્વ સામેના જે ખતરાઓ આવતા જાય, સવાલો આવતા જાય, એને નિર્મૂળ કરવાનો એને સતત પ્રયાસ કર્યો. એટલે ખૂબ નાજુકાઈથી અને ચાલાકીથી એણે જે પડકારો આવતા જ હોય એ પડકારોને પ્રતિભાવ આપ્યા અને પોતાનું અસ્તિત્વ સતત ટકાવી રાખ્યું. આ બહુ મોટી વસ્તુ છે. જ્યારે અસ્તિત્વ ટકાવવાની આપણે વાત કરતા હોઈએ તો આ બહુ જ મોટી વસ્તુ છે. એ જે સૃષ્ટિમાં રહેતો હતો, એ માનવ સૃષ્ટિની અંદર, જીવ સૃષ્ટિની અંદર, તો કે બાહ્ય સૃષ્ટિમાં એ કામ કરતો ગયો અને એના ઉપર નિયંત્રણ મેળવતો ગયો. અને પોતાના જે પ્રયાસો હતા એને કારણે એને નિયંત્રણ મેળવ્યું, તો સાથે સાથે એ નિયંત્રણ પછી એની વિશેષતા પણ કેળવતો ગયો. દોસ્તો, આપણે જુદી જુદી રીતે જોયું હોય છે અને આપણા માટે તો એ નવાઈની ઘટના પણ બને. એક હાથી અને એનું નાનું બચ્ચું છે, એ રોડ ઉપર હોય અને એનું બચ્ચું એ લાંબી દિવાલ કે ઊંચી ભાગ હોય એના ઉપર ચડી ના શકતું હોય, તો એ હાથણી છે એ બચ્ચાને ટેકો કરી પોતાની સૂંઢથી એ બચ્ચાને ઉપર ખેંચી લેતી હોય. આ જે છે એ થોડીક સમજણ છે, પણ એ સમજણની સામે જ્યારે આપણે મનુષ્ય સમાજની વાત કરીએ ત્યારે એ સમજણમાં શું કરે, તો કે એ દિવાલ છે અથવા તો ચઢાણવાળો વિસ્તાર છે એને જ પોતાના હાથ વડે સરખો કરી નાખે. એ જે ઢોળાવવાળી જગ્યા હોય, એ ચડવા લાયક ન હોય તો એને ચડી શકાય, એના ઉપરથી સરળતાથી એ બચ્ચાઓ પણ જઈ શકે અને એની માં પણ જઈ શકે એવું એ કામ કરે. ટૂંકમાં એ નાના બાળકની વાત હોય નથી, એની વાત નથી, પરંતુ મનુષ્ય છે એ પોતે બાહ્ય સૃષ્ટિનું નિરીક્ષણ કર્યા પછી પોતાનું જીવન કેમ સુવિધાભર્યું બને, સગવડ ભર્યું બને, એનો પણ વિચાર કરતો ગયો. એટલે નાના બાળકના વિચારમાંથી પોતાનો વિચાર પણ આવે. આજે કોઈ ઊંચાણવાળી જગ્યા છે તો ત્યાં ચડી તો શકાય છે, બાળક નથી ચડી શકતું, એના મા બાપ તો ચડી શકે છે, એટલે અમુક ઉંમર પછીના ચડી શકે છે, પણ એ બધા બહુ સરળતાથી કેમ ના ચડે, સગવડતા સાથેનું જીવન કેમ ના હોય, આવો પાયાનો સવાલ જ્યારે જ્યારે આપણે શિક્ષણની વાત વિચારતા હોઈએ ત્યારે મનુષ્યએ કર્યો હતો. એ મનમાં રાખજો દોસ્તો. અને મનુષ્ય એમ પોતાની જ પાઠશાળામાં ધીમે ધીમે ભણતો ગયો, સમજતો ગયો, વિસ્તરતો ગયો, વિકસતો ગયો અને પોતાની એક આગવી આવડત એણે પ્રસ્થાપિત કરવાનું બહુ મોટું કામ કર્યું.
એટલે જ્યારે જ્યારે મનુષ્યના પ્રગતિની વાત આવે કે મનુષ્યનો જે ઐતિહાસિક દ્રષ્ટિકોણથી મનુષ્ય આટલો બધો વિકસિત કેમ થયો એની વાત આવે ત્યારે આ બહુ જ પાયાની બાબતો છે દોસ્તો. આપણને એવું લાગે કે આની અંદર શિક્ષણની સીધી વાત નથી આવતી, પણ જ્યારે મનુષ્ય શિક્ષિતની વાત આવતી હોય ત્યારે આમાં સમજવા જેવું છે કે કેટલું સરસ મજાનું શિક્ષણ પામવાનું કામ સદીઓથી મનુષ્યએ પોતાની મેળે આપમેળે સ્વયંભૂ શરૂ કરી દીધું અને એનું આજે સાકાર સ્વરૂપ આપણે ટેકનોલોજીમાં, વૈજ્ઞાનિક શોધખોળોમાં, રોજબરોજના સમાજ જીવનમાં આપણે જોઈએ છીએ કે મનુષ્ય રોજે રોજ કંઈક નવું શીખતો જાય અને નવું કરતો જાય. દોસ્તો, શીખવાની વાત આવે તો શીખવાનું તો બે રીતે હોય છે. સમાજને હકારાત્મક રીતે શીખી અને સમજાવવાનું અને એ રીતે કામ કરવાના પ્રયાસોમાં પણ ઘણા હોય, તો કેટલાક જરાક જુદા અવળે રસ્તે ચડ્યા હોય એ પણ છે, કારણ કે એ મનુષ્ય છે અને આ માનવ સમાજ છે. પણ મનુષ્યની આપણે જ્યારે વાત કરીએ છીએ શિક્ષણના સંદર્ભમાં મનુષ્યનો દોસ્તો આપણે વિચાર કરી રહ્યા છે. યાદ રાખજો કે જ્યારે મનુષ્યનો શિક્ષણના સંદર્ભમાં આપણે વિચાર કરી રહ્યા છીએ ત્યારે પાયાની બાબત એવું છે કે મનુષ્યની સહજ સ્ફુરણા, તમે એને આંતર પ્રેરણા પણ કહી શકો, કલ્પના શક્તિ અને બુદ્ધિનું તત્વ, આ બાબતો ત્રણેય ભેગી થઈ અને એણે મન, બુદ્ધિ, ચિત્ત આ ત્રણેયને કામે લગાડી અને સરવાળે મનુષ્યના રોજબરોજના જીવનમાં, દૈનિક જીવનમાં નાગરિક સુખાકારી આવે, એક વ્યક્તિ તરીકે, એક નાગરિક તરીકે સુખ સુવિધા સંપન્ન પોતાનું જીવન બને એવા પ્રયાસો કર્યા. અને આવા પ્રયાસોનો ભાગરૂપે નાગરિક નિસ્બતની વાત રૂપે ધીમે ધીમે નિયમો આવ્યા. એ પછી કબીલાઓના નિયમ હોય, કોઈ એક સમાજના નિયમો હોય અને એ ધીમે ધીમે એ સર્વવ્યાપી બનતા ગયા. એટલે પછી કોઈક રાજ્ય હોય, કોઈક દેશ હોય, કોઈક ખંડ હોય અને પૂરી દુનિયા, એમ ધીમે ધીમે નિયમોનું માળખું છે એનું સમુચ્ચીકરણ થયું અને સરવાળે આ નિયમો અને નિષેધો આ બંનેનું સાર્વત્રિકરણ એવું થયું અને એને કારણે સર્વ સ્વીકૃત પણ બન્યું. તો દોસ્તો, મનુષ્યએ જે કર્યું એ બહુ જ મોટી વસ્તુ છે. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે ઘણી બધી બાબતોની અંદર આગળ છીએ. અન્ય સમાજોની આપણે વાત કરતા હોઈએ તો આપણે આગળ છીએ એવું કહેતા હોઈએ છીએ, પણ બાહ્ય સૃષ્ટિનું જે પરિવર્તન આપણે મેળવ્યું એટલે બાહ્ય સૃષ્ટિના કાર્યમાં અને કાર્ય કરીને એના ઉપર નિયંત્રણ લેવાનું આપણે કામ કર્યું. અને એ નિયંત્રણનું કામ કર્યું તો એની અંદર કેટલીક બાબતો આપણે ફરી પાછી જોઈ લઈએ, કારણ કે રિપીટેશન આ બાબતમાં ખૂબ જ જરૂરી છે. પુનરાવર્તન ખૂબ જ જરૂરી છે યાદશક્તિ માટે અને આખી બાબતને સમજવા માટે. એણે જે કામ કર્યું એ કામમાંથી એ કંઈક શીખ્યો મનુષ્ય અને એમાંથી પછી નિયંત્રણ લાવવાના પ્રયાસો કર્યા. એટલે સરવાળે પોતાની આવડતોનું વિસ્તરણ કર્યું. એણે એની કલ્પના શક્તિ, સહજ સ્ફુરણા અને બુદ્ધિ શક્તિ દ્વારા આ બધું ખીલવવાનો પ્રયાસ કર્યો. અને આ બધું ખીલવવાના પ્રયાસમાંથી બહુ મજાની વસ્તુ એ છે કે આપણને શું જોવા મળે, તો કે એણે કર્યું શું, પોતાની આવડત ક્યાં દેખાડી. હા, બિલકુલ તમે લોકો સાચા છો કે મનુષ્યએ પ્રારંભમાં શું કર્યું એનો તમને વિચાર આવી ગયો છે દોસ્તો. ભલે આપણે ઓનલાઈન હોઈએ, તમે મારાથી બહુ દૂર બેઠા હોઈએ, પણ મનુષ્યએ આ ટેકનોલોજી પણ કરી છે અને મનુષ્ય એકબીજાના સંબંધોની સાથે જોડાયેલો હોય. એક વિદ્યાર્થી અને એના ટીચરના જે આપણા સંબંધ છે વર્ગખંડના અને વિદ્યા મેળવવાના, વિદ્યા આપવાના, એમાં હું સમજી રહ્યો છું કે તમને બધાને ખબર પડી ગઈ છે કે મનુષ્યએ શું કર્યું પોતાની આવડતનું. તો તમને પેલું જ યાદ આવ્યું છે કે બે પથરા ભેગા કરી અને પથરા ઘસ્યા અને અગ્નિ પેદા કરી. બિલકુલ સાચી વાત છે દોસ્તો. એણે પથ્થર ઘસ્યો, એણે પૈડું પણ બનાવ્યું. જો પથ્થર ઘસ્યો હાથનું કામ, એણે પૈડું બનાવ્યું, ટાયર, સર્કલ, વર્તુળ વાળું, એટલે એ ગતિ કરી શકે સરળતાથી, ફરી શકે સપાટી પર ગોળ ગોળ. આ એક પૈડું બનાવ્યા પછી કેટલી મોટી ક્રાંતિકારી શોધો થઈ ગઈ આપણે ત્યાં.
એટલે નાની નાની વાતો હોય છે, એ નાની નાની વાતો સમાજની બહુ જ મોટી આવતીકાલ બની રહેતી હોય છે. એનું આ પ્રમાણ છે. એટલે પૈડું બન્યું પછી હાથ અને પગ બંનેનો ઉપયોગ થયો. સપાટી ઉપર એને ફેરવવા લાગ્યો મનુષ્ય. અને પછી આપણે જોઈએ છીએ આ સપાટી ઉપર ફેરવવાની વાત કરી, અગ્નિની વાત કરી, તો અગ્નિ અને મશીન એવી રીતે ભેગું કર્યું કે પેલો સાચી વરાળ યંત્રની શોધ થઈ, આગગાડી આવી. અને આગગાડી આવી એ ઘણા બધા સામાજિક પરિવર્તનોનો પણ લઈ આવી. એટલે જ્યારે આપણે ઔદ્યોગિક ક્રાંતિને કારણે કેવા પરિવર્તનો આવ્યા, કેવી પ્રગતિ આવી એવી વાત કરીએ છીએ, ત્યારે એના મૂળમાં શિક્ષણ છે. ઔદ્યોગિક ક્રાંતિ આવી પણ કેમ આવી એવો સવાલ હોય તો ઔદ્યોગિક ક્રાંતિ આવી એની પાછળનું મૂળ કારણ છે મનુષ્યનો શિક્ષિત બનવાનો સ્વભાવ. મનુષ્ય સતત શિક્ષિત બનવા માટે કંઈક ને કંઈક નવું નવું કરવાના જે પ્રયાસો કરે, એને કારણે આપણને આવી નવી નવી શોધોનો લાભ મળ્યો દોસ્ત. અને એ આધારે આપણે જોઈએ તો કે મુશ્કેલીઓ જે આવે, વિઘ્નો જે આવે, એ વિઘ્નોને વટાવી અને આપણે આગળ વધવું. આ મનુષ્યનો સ્વભાવ છે કે કોઈ પણ મુશ્કેલી હોય તો એ મુશ્કેલીને આપણે આગળ જવા માટે દૂર કરી દેવી, એને કૂદી જવું, એને બાજુ પર રાખી દેવું અને મુશ્કેલીમાંથી માર્ગ કાઢે એનું નામ જ માનવું. અને મનુષ્યએ એવી રીતે મુશ્કેલીમાંથી માર્ગ કાઢી અને આમ કહીએ થોડાક સમય પહેલા હમણાં દૂરદર્શન ઉપર પણ એ સિરિયલ આવી ગઈ, બાળકોની સૌથી પ્રિય સિરિયલ શક્તિમાન. તો મનુષ્ય આવી રીતે શક્તિમાન બન્યો. હા, હું જોઈ શકું છું ભાઈ શશી, સુષ્મા, નેહા, હિતેશ, રઘુ, તમે બધા શક્તિમાનની વાત આવી તો તમને પણ તમારા બાળપણના દિવસોમાં જે આ સિરિયલ જોઈ હતી એ યાદ આવી ગઈ. મનુષ્ય ખરેખર શક્તિમાન બન્યો છે દોસ્તો. કઈ રીતે શક્તિમાન? તો કે એણે ક્યાંય જંપીને બેસવું નહીં, કંઈક નવું કરવા માટે આળસ તો ચાલે જ નહીં એવી રીતે વર્તવાનું કામ કર્યું. અને એને કારણે ઘણી બધી વસ્તુઓમાં એને વિજય પણ પ્રાપ્ત કર્યો. આપણે આ વિજયની જે વાત છે તો એ જોઈએ તો મનુષ્યએ કર્યું શું? તો કે મનુષ્યએ એવું કર્યું કે કુદરતના નિયમનું સામાન્ય જ્ઞાન હતું, એ સામાન્ય જ્ઞાનને સમજવાનો એને પ્રયાસ કર્યો. કુદરતને બરાબર રીતે સમજ્યા પછી એમાં એણે સાવ લઘુત્તમ સામાન્ય અવયવ જેમ આવે છે એમ લઘુત્તમ સામાન્ય જ્ઞાન એણે વિકસાવ્યું. અને આ સામાન્ય જ્ઞાનને આધારે જુદી જુદી મુશ્કેલ પરિસ્થિતિઓ ઉપર એ વિજય મેળવતો હતો. એણે જડપણું ફગાવ્યું અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો. આ જડપણું એટલે શું? તો કે જડ એટલે એ કે જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિની અંદર કોઈકને દોષ આપી અને પોતે નહીં બદલાવવાનો પ્રયાસ કરવો. આવા દાખલાઓ જ્યારે આપણે મનુષ્યના સંદર્ભમાં જોઈએ ત્યારે વ્યક્તિગત સમાજોના સંદર્ભમાં મળશે, પણ સમગ્ર માનવ સમાજની વાત આવતી હોય તો મનુષ્ય જડપણે વળગી નથી રહેતો. એ જે જૂનું હોય એ સોનું એમ કરીને બેસી ન રહે, એ તો બદલવાનો જ સતત પ્રયાસ કરે અને એના ભાગરૂપે એનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ડેવલપ થાય. સાયન્ટિફિક ટેમ્પર એ સભ્ય સમાજ તરફ જવાની સૌથી મોટી સાંકળ છે અથવા તો કડી છે. સાયન્ટિફિક ટેમ્પર તમારામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ના હોય તો તમે ગમે એટલું શિક્ષણ મેળવ્યું હોય પણ તેમ છતાંય તમે આગળ વધી ન શકો. એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે, વૈજ્ઞાનિક સૂઝ છે, એ તમારા વિકાસ માટેની બહુ જ મોટી પથદર્શક કેડી બની રહે. અને માનવ સમાજની સભ્યતાનો આપણે વાત કરીએ અને માનવ સમાજ શિક્ષણ સાથે જોડાયું એની વાત કરતા હોઈએ તો મનુષ્યની આ આવડતે એને આગળ ને આગળ લઈ જવામાં સતત મદદરૂપ બનવાનું કામ કરશે દોસ્તો. મનુષ્ય ક્યારેય કુદરતનું રમકડું બન્યું નહીં. મનુષ્યએ કુદરતના આધીન રહેવાનો સ્વીકાર ન કર્યો. મનુષ્યએ એવું વિચાર્યું
કે કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને તાબે નહીં થવાનું, પણ એ પરિસ્થિતિમાંથી આપણે માર્ગ કઈ રીતે કાઢવો, અને આ માર્ગ કાઢવાની એની આવડત છે. એ મૂળમાં જે કંઈ ચાલતું હોય એ એમને એમ જ તમે સ્વીકારી લો એવી વાત અહીંયા નથી આવતી. એ એમ કે છે કે જ્યારે જ્યારે સંઘર્ષો આવે ત્યારે તમારે પોતપોતાની મથામણમાં મચ્યા રહેવું. આ મથામણો તમે કરશો તો એમાંથી માર્ગ મળશે. માનવ સમાજની સભ્યતાની અંદર આ બહુ જ મોટી બાબત છે. અન્ય કોઈ પણ સમાજોની સરખામણીએ માનવ સમાજે સૌથી વધારે પ્રગતિ કરી હોય એની પાછળનું એક કારણ હોય તો એક આ પણ કારણ છે કે મનુષ્ય હંમેશા સંઘર્ષ હોય તો સંઘર્ષરત રહ્યો, પણ એણે એ સંઘર્ષવાળી સ્થિતિ છે એમાંથી મુક્ત થવા માટેના ભરપૂર પ્રયાસો કર્યા. અને આપણે તો બહુ નાના હતા ત્યારથી જ પેલી નાનકડી બોધકથામાં સમજતા હતા કે કરતા ઝાડ કરોળિયો. કરોળિયો કેટલી વાર ઝાડું બનાવતા પડી જાય, પણ એ ઝાડું બનાવવાનું છોડે નહીં. મનુષ્યનો આપણે વિચાર આ રીતે પણ કરવો પડશે કે કંઈક સારું મેળવવા માટે મનુષ્યએ ક્યારેય તે વિકાસની પોતાની ઝાડ ગૂંથવાનું છોડ્યું નહીં. દોસ્તો, આ કરોળિયો એવો છે મનુષ્ય કે એણે ક્યારેય તે પાછી પાની કરી નહીં. કંઈક ને કંઈક નવું નવું કરવાનો સતત એણે પ્રયાસ કર્યો, અને જે પ્રશ્નો આવતા ગયા, વિકટતાઓ આવતી ગઈ, એને દૂર ભડસેલવાનું એણે સતત કામ કર્યું. એટલે મનુષ્ય પડે આખરે તો પણ પામે એવી જ રીતે સતત એ ચાલતો રહ્યો, અને સરવાળે એને દોડવાનું પણ અવસર પ્રાપ્ત થયો. દોસ્તો, એટલે કુદરતના નિયમનું એને સામાન્ય જ્ઞાન વિકસાવ્યું, પોતાના વિજ્ઞાનો પેદા કર્યા. અને આ પોતાના વિજ્ઞાનો એટલે શું, એવો સવાલ થશે. તો પોતાના વિજ્ઞાન એટલે સામાજિક વિજ્ઞાનો તો ખરા જ, પ્રાકૃતિક વિજ્ઞાનો પણ મનુષ્યએ વિકસાવ્યા. એટલે તમામ પ્રકારના વિજ્ઞાનોની આપણે વાત કરતા હોઈએ તો એ ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, બાયોલોજી હોય, એના પણ પેટા વિભાગો, માઇક્રોકેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, બોટની, ઝૂલોજી, બાયોકેમેસ્ટ્રી, ફ્લુઇડ મિકેનિક્સ, થર્મોડાયનેમિક્સ, આવા ફિઝિક્સની પણ અનેક શાખાઓ વિજ્ઞાનની અંદર મનુષ્યએ વિકસિત કરવાનું કામ કર્યું. અને સામાજિક વિજ્ઞાનોને તમે તો ઓળખો જ છો. એટલે મનુષ્યએ હ્યુમેનિટીઝ અને અન્ય સાયન્સ, આ બધા જ સાયન્સના વિકાસનું કામ કરી અને સરવાળે પોતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જીવવા મથે છે અને જીવવા માગે છે એવું પ્રમાણ આપ્યું. દોસ્તો, મનુષ્યની પ્રગતિનો ઇતિહાસ આવી રીતે એને લઈ ક્યાં જાય છે તો કે આગળની એની વધારે ને વધારે શ્રેષ્ઠ રીતે એની પ્રગતિ થાય એવા જ પ્રયાસોમાં. અને એવા જ પ્રયાસોને ભાગરૂપે આપણે જોઈએ તો એણે કર્યું શું, તો કે જીવન ફિલસૂફી ઊભી કરવામાં બહુ મોટું કામ કર્યું. અંધાધૂન અવ્યવસ્થામાં એણે માર્ગ શોધવાનું કામ કર્યું. કશુંક નવીન દ્રષ્ટિકોણથી એણે સતત સમજવાનો પ્રયાસ કર્યો. એ સમયનો વિચાર તો કરો ને. અત્યારે પણ જો તમારા વિસ્તારની અંદર 2 કલાક લાઈટ જતી રહે તો કેવી પરિસ્થિતિ હોય છે. અલબત્ત આપણને લાઈટ, પંખા, રેફ્રિજરેટર, ફ્રીજ, એર કન્ડિશનરની ટેવ પડી ગઈ છે, એટલે કદાચ આપણને ના ફાવે એવું પણ તમે કહી શકો. તમે સાચા છો બિલકુલ. પણ પ્રારંભિક તબક્કામાં મનુષ્ય પાસે તો કશું જ નહોતું, પણ તેમ છતાંય એણે કર્યું શું, તો કે નહોતું તો એ બેસી ન રહ્યો. એણે પોતાની રીતે જે દશાના ઓજારો હતા એ ઓજારોમાં સુધારો લાવવાનો પ્રયાસ કર્યો. એણે યંત્ર વિકસાવવા માટે સતત પ્રયાસો કર્યા, અને આને કારણે સામાન્ય નિયમોની એ સતત તારવણી કરતો ગયો, અને સતત તારવણીના આધારે એણે એક જીવનની ફિલસૂફી ઊભી કરી. પણ મનુષ્યના જીવનની ફિલસૂફીની આપણે વાત કરતા હોઈએ તો એણે જીવન ફિલસૂફી કેવી ઊભી કરી, તો જીવન ફિલસૂફી આખા મનુષ્ય જીવનની એવી હતી કે જે કૃષક અવસ્થાથી માંડી અને એની આગળની પણ આદિમ કાળની આપણે વાત કરતા હોઈએ તો દરેક કાળમાં મનુષ્ય ધીમે 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 આગળ ને આગળ વધતો જાય એવા જ પ્રમાણો એમની પાસેથી મળતા. અને શિક્ષણ પણ એવી જ રીતે આવ્યું.
એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એક બાબતને આપણે જોવી એ પણ જોઈએ કે શિક્ષણનો મૂળભૂત હેતુ શું હોય. એવો જો સવાલ આવે તો આપણે બધા એવું કહીએ કે નાગરિક નિસ્બત ઊભી કરવી એ શિક્ષણનો બહુ જ મોટો સવાલ છે. જ્યારે શિક્ષણની જે આપણે વાત કરીએ છીએ ત્યારે અત્યારે પરિસ્થિતિ જુદી છે જરાક. અત્યારે એવું માનવામાં આવે છે કે શિક્ષણ રોજગારી આપે. આ વાત કેટલા અંશે સાચી દોસ્તો? તમે તો વિદ્યાર્થી છો અને તમારે રોજગારી મેળવવાની છે, એટલે તમે એમ કહેતા હો કે શિક્ષણ રોજગારી આપે તો વાંધો નહીં, હું તમને ખોટા નથી પાડતો, પણ મારો એક મુદ્દો એવો છે કે શિક્ષણ રોજગારી આપે ક્યારે આપે? રોજગારીનું સર્જન કોણ કરે? રોજગારીનું સર્જન શિક્ષણ કરે? રોજગારીનું સર્જન તો અર્થતંત્ર કરે. આર્થિક બાબતો સાથે જોડાયેલી દોસ્તો આ બાબત છે. તમે એક વર્ષ ડુંગળીના ભાવ વધે અને તમે જો ડુંગળીનો વેપાર કરો અને ફરી પાછા ડુંગળી ઓછામાં ખરીદી અને વધારેમાં વેચવા જતા હો અને તમે એમાં બહુ સારો નફો કમાઓ, પણ પછીના વર્ષે ડુંગળીની એટલી આવક થઈ ગઈ અથવા તો એની ડિમાન્ડ, એની માંગ ઘટી બજારમાં, તો પણ એનો ભાવ ઘટાડો થાય તો તમે નુકસાન મારો. એટલે ટૂંકમાં એક વેપારી તરીકે તમારે કોઈ વસ્તુ વેચવાની હોય તો એ પડતર કિંમત કરતા નીચા ભાવે તમારે વેચવી પડે, કારણ કે એ તો પાણી સાથે જોડાયેલી શાકભાજી છે અને એ બગડી જાય તો આપણે ડુંગળીની વાત કરતા હોઈએ ત્યારે તો બહુ સ્વાભાવિક છે કે આર્થિક બાબતો છે એ રોજગારી સાથે સંકળાયેલી છે. તો રોજગારનું સર્જન કરે કોણ? અર્થતંત્ર. શિક્ષણનું કામ અલબત્ત રોજગારી આપવાનું ખરું જુદા અર્થમાં, પણ બહુધા વ્યાપક અર્થમાં જે રીતે સમાજના તમામ સંવર્ગો, તમામ લોકો એવું માનતા હોય કે શિક્ષણ જ રોજગારી આપે, તો એ પૂરેપૂરી વાત સાચી નથી દોસ્તો. કારણ કે અર્થતંત્ર એ નોકરી પેદા કરવાની હોય છે. જો તમારું અર્થતંત્ર નબળું થાય તો બહુ સ્વાભાવિક છે કે નોકરીની તકો ઘટે. તમે બહુ જ શિક્ષિત હો, તમે ડબલ એમફિલ પીએચડી હો, તો પણ જો નોકરી ન હોય, અર્થતંત્ર દ્વારા ન પેદા થતી હોય, ઉત્પન્ન થતી હોય, તો તમને નોકરી ના મળે. તો શિક્ષણનું કામ શું છે? શિક્ષણનું મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ કામ એ છે કે તમને સારા નાગરિક બનાવવાનું ઘડતર કરે છે. તમે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે ભણતા હો તો નાગરિક તરીકે તો શ્રેષ્ઠ છો જ. તમે કોઈ પણ રાજ્ય બંધારણમાં આપેલા કાયદાઓ છે એ કાયદાઓને ચાતરી જવાનું કામ નહીં કરો, તમે શ્રેષ્ઠ નાગરિક છો. પણ પછી તો કે પછી એવી કે જે મૂળભૂત અધિકારોમાં આપણને કહેવામાં આવ્યું છે સમાજશાસ્ત્રો સમાનતાનો હક આપ્યો છે, તો એ સમાનતાનો હક પોતાનો તો બરાબર, એનો જે સમાનતાનો હક છૂટવાઈ જાય, સ્વતંત્રતા છીનવાઈ જતી હોય તો એ સ્વીકારશે નહીં. આ આપણી દોસ્તો નાગરિક નિસ્બત છે અને શિક્ષણ જ આવી તમને સમજણ આપી શકે. અર્થતંત્ર એવી સમજણ ના આપે. અર્થતંત્ર તો કોઈ પણ સંજોગોમાં ના આપી શકે. નાગરિક નિસ્બત, નાગરિક જવાબદેહી, એકાઉન્ટેબિલિટી, સોશિયલ એકાઉન્ટેબિલિટી, એ તમને સામાજિક દાયિત્વ સાથે આખું જોડવાનું કામ તો શિક્ષણ જ કરે દોસ્તો. એટલે શિક્ષણનો આવી રીતે બહુ જ મોટો મહિમા છે. અને જ્યારે આપણે શિક્ષણની વાત કરતા હોઈએ ત્યારે અંધાધૂંધ અવસ્થાઓમાં મનુષ્યએ એક સરસ મજાનું કામ કર્યું. પોતાની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને એણે પોતાની તરફ જ રાખી. અંતર્મુખી દ્રષ્ટિકોણ એણે પોતાના તરફ રાખ્યો. આ અંતર્મુખમાંથી જ એ બહિર્મુખી બન્યો. પોતાની અંદર જ જે શક્તિઓ છે, પોતાની અંદર જ જે વિશેષતા છે, પોતાની અંદર જ જે કલ્પના શક્તિ છે, પોતાની અંદર જ જે સુમેળતાનું વાતાવરણ થાય છે અને પોતાની અંદરની જે આગવી આવડતો છે, એ બધાનો પરિપાક રૂપે એણે સતત ને સતત વિકસવાનું કામ કર્યું. અને સરવાળે દિવસે દિવસે આપણું એ તરફ શિક્ષણ પણ ઘડાવા લાગ્યું. એટલે શિક્ષણનો એક અર્થ એવો પણ થાય છે, આપણે શિક્ષણની બહુ જ વિભાવનાઓ બહુ સારી રીતે જોવાની છે
જીવવું એટલે શીખવું, અને શીખવું એટલે પ્રગતિ કરવી, એવું થાય છે. જિંદગી નું નામ શું? હિન્દી પિક્ચરના ગીતમાં જે કહેવાતું હોય, પણ જિંદગીનું નામ એક છે શીખવું. સારા શ્રોતા બનો, એમ સારા શીખવાના વૃત્તિ ધરાવતા નાગરિક બનો. સારું શીખો એ પણ જરૂરી, કારણ કે એ શિક્ષણ સાથે સીધી જોડાયેલી બાબત છે. અને જ્યારે આપણે સારું શીખવાની વાત કરીએ તો ત્યાં કોઈ ઉંમરનો બાદ નડતો જ નથી. શીખવાની કોઈ ઉંમર જ ના હોય, જેમ ભણવાની કોઈ ઉંમર હોય ના હોય. તમે અત્યારે તો નોકરી મેળવવા માટેનું ઈચ્છો છો, નોકરી તમને મળી પણ રહેશે, પણ નોકરી મળ્યા પછી તમે રિટાયર થાઓ અને પછી તમારે ભણવું હોય તો ઇન સર્વિસ પણ તમારે ભણવું હોય તો પણ તમે ભણી શકશો. સરકારો પણ ભણવાની ના નથી પાડતી, એ તો મંજૂરી આપે, કારણ કે એમને પણ ખબર છે કે મનુષ્ય શીખતો રહેવો જોઈએ. અલ્ટિમેટલી તો માનવ સમાજની જે સરકાર હોય ને, સમાજ હોય તો જ સરકાર હોય ને, તો સરકારમાં પણ શિક્ષણને તો પ્રાધાન્ય આપવામાં જ આવે છે. એટલે શિક્ષણનો મહિમા આપણે આવી રીતે સમજી શકીએ દોસ્તો. બીજું દોસ્તો એક મારે વાત કરવાની છે તમને, કે શિક્ષણ એ કુદરત, ધર્મ અને અધ્યાત્મને એવી રીતે જોડી દીધું કે એના આધારે એને પોતાનું માનસ વિકસાવ્યું. તમે જાણો છો કે જ્યારે તમારી પરિસ્થિતિ સાવ નબળી હોય, તમારી પાસે કોઈ એવી જ રીતે તમારો જીવ બચે એવા સાધનો ના હોય, તો તમારે કરવાનું શું હોય? તો કુદરતને આધીન અવસ્થા હતી ત્યારે પણ તમે સતત ને સતત પ્રયાસ કરતા રહ્યા, અને ધર્મની સાથે તમારું સંધાન વધારે રહ્યું. તમારી પાસે કોઈ સાયન્સ નહોતું, તમારી પાસે કોઈ ટેકનોલોજી નહોતી, તમારી પાસે કોઈ શસ્ત્રો નહોતા, અને એની સામે કુદરતી રીતે તમારી સામે જોખમ વધારે હતું. તમે તો પાકા મકાનો પણ નહોતા ધરાવતા, તમે તો એવા દુર્ગમ વિસ્તારમાં રહેતા હતા કે તમારા કરતા વધારે સંખ્યા રાની પશુઓની હોય. આમની વચ્ચે બચવાનું હોય તો એમાંથી મનુષ્યએ કુદરત, એનો પોતાનો ધર્મ અને અધ્યાત્મનું એક એવું સરસ મજાનું ચોકઠું સંમિલિત કર્યું, અને એને આધારે એણે પોતાનું માનસ અને પોતાના માનસનું શાસ્ત્ર વિકસાવ્યું છે. અને એને આધારે રોજબરોજના જીવનમાં એ કઈ રીતે મદદરૂપ થાય છે, એ આખી બાબતો આપણને જોવા અને જાણવા મળી. દોસ્તો આપણે એક બીજી સ્લાઇડ જોઈએ, અને અમે કહ્યું એમ કુદરત, ધર્મ અને અધ્યાત્મનો વિનિયોગ એણે પોતાના તરફ દ્રષ્ટિ કરી, અને બાહ્ય અથવા તો બહિર દ્રષ્ટિએ આપણે એ કઈ રીતે કરી શકીએ એની વાત સાથે એણે જોડી દીધી. દોસ્તો આ એક શિક્ષણ સર્જે કંકરમાંથી શંકર, આ એક સરસ મજાની વાત. શિક્ષણ શું કરી શકે? તો કે કાંકરામાંથી હિન્દુ ધર્મમાં જે માનતા હોય, અને આપણે તો બહુધા હિન્દુ ધર્મીઓ છીએ, ત્યારે શંકરની ઉપમા એણે શિક્ષણના સર્જન સાથે જોડી દીધી છે. આ એક શિક્ષણ ઉપરનો વિશેષાંક છે, અભિવ્યક્તિ શિક્ષણ વિશેષાંક. એની અંદર તમામ લેખો છે એ શિક્ષણ અંગેના જ મુકાયેલા છે. હું ઈચ્છું કે આ લેખો તમને પણ મળે. અને દોસ્તો આ એક મેં લિંક આપી છે, આ લિંક તમે જોઈ રહ્યા છો. આ લિંક હું તમને તમારા વોટ્સએપ નંબર ઉપર અથવા તો ઈમેલ ઉપર પણ આપીશ. હું તમને જે લખાવું એ ઈમેલ આઈડી ઉપર તમે મને મોકલશો તો હું ચોક્કસ તમને એની લિંક મોકલીશ. મારું ઈમેલ આઈડી આપને જાણમાં છે, અથવા તો વોટ્સએપ ઉપર કહેશો તો પણ ચાલશે. પણ આ લિંક મેં તમારી સાથે શેર કેમ કરી છે? તો કે મનુષ્યએ કુદરતનું રમકડું ખરું? આવો સવાલ. સંઘર્ષ કેવો કરતો હતો, અને એની મથામણ કેવી હતી, અને વિપરીત પરિસ્થિતિમાં એણે કઈ રીતે એના ઉપર કાબુ મેળવ્યો, એની વાત એણે સરસ મજાની રીતે કરી છે. હા દોસ્તો, આ જે યુટ્યુબની મેં લિંક આપી છે, એ લિંકની અંદર જે છે એ મૂળમાં તો એક કંપની છે એની જાહેર ખબર છે,
પણ કંપનીની જાહેર ખબર એ સમાજ જીવનની અંદર કેવા કેવા પરિવર્તનો આવતા ગયા અને એની અંદર કઈ કઈ પરિસ્થિતિઓમાં મનુષ્ય શું કરતો ગયો અને એ મનુષ્ય કંઈક કરવાનું વિચાર્યું તો એને કઈ રીતે મદદરૂપ થયું એની પણ એને વાત કરી છે દોસ્તો શિક્ષણની આટલી પાયાની વાતો પછી મારે આગામી વ્યાખ્યાનની અંદર શિક્ષણની વાતોને વધારે આગળ લઈ જવાની છે, પણ એ પહેલા હું તમને એક બે વાત કહેવા માંગુ છું. આમ તો આપણે આગલા સેમેસ્ટરનું ભણવાનું સમયસર જ ચાલુ થયું છે. તમે જાણો છો કે આપણે ગુરુ પૂર્ણિમા ક્લાસરૂમમાં ઉજવાય, વર્ગખંડમાં અને આપણા ભવનોમાં ઉજવાય, એ સાથે જ આપણા નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થતો હોય છે. તો આજે આપણે મળીએ છીએ તો હું તમને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવું છું. તિથિ અને તારીખ લેખે સંજોગો એવા વિપરીત હતા કે આપણે ન મળી શકાયા, તો હું તમને બધાને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવું છું. પણ અહીંયા આગળ આ ગુરુ પૂર્ણિમા છે એ ગુરુ પૂર્ણિમા આપણે એવી રીતે ઉજવવાની છે કે વધારે ને વધારે સારું પરિણામ માત્ર માર્કશીટમાં ગુણ આવી જાય એવી રીતે નથી મેળવવાનું. સારામાં સારું પરિણામ એટલે તમે શિક્ષિત છો એટલે સમાજને શિક્ષિત કરવાનો પ્રયાસ કરવાનો. ઈચ એન્ડ એવરી વન ઓફ અવર હ્યુમન સોસાયટી જ્યારે એને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે તમારે એની સાથે ઊભા રહેવું એ પણ શિક્ષણ છે. અને શિક્ષણની આપણે આ વાત કરતા હોઈએ ત્યારે નાગરિક નિસ્બત ધરાવતો સમાજ પેદા થાય એવા પ્રયાસો આપણે કરવાના છે. શિક્ષણનો યજ્ઞ છે એ યજ્ઞની અંદર કોને મદદરૂપ કેવી રીતે થવું એ બાબત બહુ જ મહત્વની છે દોસ્તો. હજી હું બીજા વ્યાખ્યાનની અંદર પણ હજી હું તમને શિક્ષણનું સમાજશાસ્ત્ર એના અભ્યાસ મુદ્દાઓની ઉપર નથી લઈ જવાનો દોસ્તો. બીજા વ્યાખ્યાનની અંદર પણ ગાંધી, વોલ્ટેર, રૂસો, જોન લોક આ બધાએ કેવી વાતો કરી છે એની વાત મારે તમને કરવાની છે દોસ્તો. ગયા વર્ષે તમે જ્યારે ગુજરાત યુનિવર્સિટી પીજી વિભાગમાં સમાજશાસ્ત્ર ભણવા માટે પહેલા સેમેસ્ટરમાં પ્રવેશ લીધો એ પછી આપણો પહેલો પ્રોગ્રામ હતો, યાદ છે ને તમને? આપણે એક સરસ મજાની રેલી કરી હતી. દર વર્ષે આપણે આ રેલી કરતા રહ્યા છીએ. ગૌરાંગ સર રિટાયર્ડ થયા, પણ ગૌરાંગ સરે એક આ સરસ મજાની એક વ્યવસ્થા શિક્ષણને સાથે તમે જ્યારે જોડાઓ ત્યારે એ આપી છે અને એ દિવસે આપણે સરસ મજાનું કામ કરીએ. તમને યાદ આવ્યું કે નહીં? હા દોસ્તો, આપણે વિશ્વ વસ્તી દિન ઉજવીએ. તમે ઘરે બેઠા છો તો કઈ તમારી સર્જનાત્મકતા ઉપર કાટ ચડી ગયો હોય એવું મને નથી લાગતું. તમે ઘરે બેઠા છો તો તમે કશું કરતા ના હો કે કરી ના શકો એવું નથી. ઘરે બેઠા જ કરવાનું છે દોસ્તો. તો આ વખતે આપણે ઘરે બેઠા એવું ના થઈ શકે કે વિશ્વ વસ્તી દિવસ હોય એ દિવસે આપણે જ એની ઉજવણી માટે કશુંક નવું કરીએ. તમને જે અનુકૂળ આવે. આપણું ગ્રુપ શેના માટે હોય? આપણું જૂથ, આપણું સમૂહ શેના માટે હોય? સારા વિચારોનું શેરિંગ કરવા માટે. આ થાય કે ન થાય તો કોઈ પણ વસ્તુ જ્યારે કોઈ નિંદિત બાબત ન હોય, સમાજ વિરોધી ન હોય કે એ જુદી રીતે શિક્ષણને અશિક્ષિત કરવાના પ્રયાસ જેવી ન હોય ત્યારે એ ચાલે જ તે. તો આપણે વિશ્વ વસ્તી દિવસ 11મી જુલાઈ 2020ના રોજ ઉજવવાનો હોય તો એના માટે શું કરવું? ક્યાંક પોસ્ટરો બનાવવા છે તો ઘરે પોસ્ટર બનાવજો. અને પેન્સિલના સાદા પેન્સિલથી તમે બનાવશો તો પણ વાંધો નહીં, પણ એને કારણે તમે એક સરસ મજાનું કામ કરશો દોસ્તો. અત્યારે પણ જ્યારે જ્યારે તમારે વ્યાખ્યાન હોય ત્યારે તમને કોલેજમાં જે તમારા મા બાપ અને વડીલો મોકલે છે ભણવા, તો એમને પણ સાથે બેસાડો. કદાચ તમારા પિતાજી તો વ્યવસાયને આધીન ગયા હોય સર્વિસ ઉપર, પણ મધર હોય તો મધરની સાથે તમારે સાંભળવું જોઈએ. તમે ભણો છો શું એવું તમને સવાલ થતો હોય તો અત્યારે તો તમારી પાસે શ્રેષ્ઠ સવાલ છે કે અમે ભણીએ છીએ આ એવું અમારા વ્યાખ્યાનો થકી તમે સમજાવી શકો છો. અને આ રીતે તો અમે તમારા ઘેર આવીએ છીએ. તમારે એમની સાથે મળાવવા ના જોઈએ, એમને પણ સાથે બેસાડવા જોઈએ. પણ બીજી એક વાત મારે એ પણ કરવી છે કે 11મી જુલાઈ વિશ્વ વસ્તી દિવસ આપણે ઉજવવા માટે પોસ્ટર બનાવો, સૂત્રો બનાવો. અરે તમે એક પેજ લખો
અને એ પેજ છે એ પોસ્ટ કરો. વિશ્વ વસ્તી દિવસનું મહત્વ તમે બીજાને સમજાવવાનો ટ્રાય તો કરો. તમે તમારો વિડીયો બનાવો 1-2 મિનિટનો, 5 મિનિટનો, અને એને પણ અપલોડ કરી શકાય. ઘણા મિત્રો આ જ બાબતમાં આપણું એક ફેસબુક પેજ બનાવે અને ફેસબુક પેજ ઉપર એ દિવસે આપણે જે કોઈ હોય એ બધા ત્યાં પોસ્ટ કરે. તો આપણે જે ક્લાસરૂમમાં કરીએ છીએ કે આપણા કેમ્પસમાં કરીએ છીએ કે ગુજરાત યુનિવર્સિટીના વિસ્તારની અંદર કરીએ છીએ, નવરંગપુરા વિસ્તારમાં, એને બદલે આપણને તો આ એક બહુ મોટી તક મળી છે. હા, આપણે આ વખતે રેલી નહીં કરી શક્યા અને નહીં કરી શકીએ, પણ આપણે બહુ જુદી રીતે બધા જોડાઈને એક રેલી સ્વરૂપનું આયોજન ના થઈ શકે સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર? તો દોસ્તો વિચારજો. અને બીજું, મેં તમારા વાલીઓને, તમારા ભાઈઓ બહેનોને પણ આ વ્યાખ્યાનમાં બેસાડો એટલે તમે શું ભણો છો એ ખબર પડે એવું કહ્યું. તો મારું એક વિઝન એવું પણ છે કે તમારા વાલીઓ અને તમારા ભાઈ બહેનો હોય, નાના મોટા, એમને પણ કહો કે વિશ્વ વસ્તી દિવસના સંદર્ભમાં એમની પણ જે કલા હોય, એમની જે વિશેષતા હોય, એને અનુરૂપ કંઈક બનાવે અને આપણી સાથે શેર કરે. દોસ્તો, શિક્ષણના સમાજશાસ્ત્રીઓમાં મેં અગાઉ કહ્યું એમ આપણે વોલ્ટેર, રૂસો, જ્હોન લોક, ડુમોય અને ગાંધીજી ની વાત કરવાની છે. અને ગાંધીજીની વાત તો આપણે કરવી જ જોઈએ, કારણ કે ગાંધીએ પેલા વર્ધાના આશ્રમમાં બેસીને ડોસલાએ શિક્ષણ વ્યવસ્થા બદલાવવા માટેના જે વિચારો મૂક્યા હતા એ આજે તો આપણને એમ જ લાગે કે ખરેખર શિક્ષણ આવું હોવું જોઈએ. કોરોનાના આ કપરા કાળ દરમિયાન ગાંધીની કેળવવાની વાત તો આપણને સતત ને સતત હૈયે અને હોઠે જડી આવી હશે. તો આવી ગાંધીના મૂળભૂત પાયાની કેળવણીના જે વિચારો છે, વર્ધા કેળવણી પણ તરીકે પણ એ ઓળખાય છે, એ કેળવણીના વિચારોની પણ આપણે 2-3 સેશનમાં વાત કરીશું અને શિક્ષણના સમાજશાસ્ત્રની વાતો ધીમે ધીમે આપણે હાથમાં લઈશું. દોસ્તો, આપ સૌ આ માધ્યમમાં જોડાયા એ બદલ આપનો પણ હું આભાર માનું છું. અને તમે અત્યારે નોટ પેનમાં જે તમને સવાલો આવ્યા હોય, ભલે અત્યારે અહીંયા પૂછવા ના હોય, પણ તમે એ નોટ ડાઉન કરી રાખજો. આપણે મળવાનું તો ચોક્કસ છે. ક્લાસરૂમમાં મળીએ કે આ માધ્યમથી તમારા સવાલોના જવાબ ચોક્કસ આપવામાં આવશે. દોસ્તો, થેન્ક યુ. છેલ્લે મારી વાત એક જ તમારી સમક્ષ મૂકવી છે કે મેં જે રૂસોની વાત કરી, રૂસોએ શિક્ષણની અંદર બહુ જ સરસ મજાના પોતાના વિચારો રજૂ કર્યા છે. રૂસોને કોઈએ પૂછ્યું કે શિક્ષણ એટલે, અથવા તો રૂસોએ શિક્ષણની વ્યાખ્યા આપી છે પોતાની રીતે કે શિક્ષણ એટલે શું? તો શિક્ષણનો બહુ જ મોટો શાસ્ત્રી કહેવાય, શિક્ષણ શાસ્ત્રી કહેવાય, એક વિચારક અને ચિંતક, જેણે શિક્ષણમાં આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, એવી રીતે જગતને દિશા દર્શન કરવાનું કામ કર્યું. જગતને શિક્ષિત બની અને શિક્ષણનું અજવાળું પાથરવા માટે જેણે આહવાન પોતાની વાણી અને પોતાના વિચારોથી, પોતાની લેખણીથી કર્યા, એ રૂસોને શિક્ષણ એટલે શું એ આ પ્રશ્નના સંદર્ભમાં એમણે કહ્યું કે બાળકને શાસ્ત્રો વડે ગુંગળાવવાના બદલે તેને તેના સ્વાદ ચખાડજો. બાળકને જુદા જુદા શાસ્ત્રો વડે ગુંગળાવવાના બદલે એ શાસ્ત્રોના, એ વિષયોના જ્ઞાનનો લાભ તેને આપજો, સ્વાદ ચખાડજો અને ચાખવાની પદ્ધતિ બતાવજો. દોસ્તો, તો આ રૂસોની વાત સાથે હું મારા આ વ્યાખ્યાનને અહીંયા જ વિરામ આપું છું. આપણે ફરી પાછા મળીએ છીએ એ પહેલા નાનકડો બ્રેક લેશું. એ બ્રેક માત્ર એટલો જ હશે કે આપણે બીજી વાર મળીએ ત્યાં સુધી. અને દોસ્તો, આપણે એક શિક્ષણના સમાજશાસ્ત્રના સંદર્ભમાં મારે એક વાત કહેવી છે કે શિક્ષણ વિશેની જે પાયાની માન્યતાઓ છે, એ માન્યતાઓ તમે પણ થોડીક વાંચો. હું તમને શિક્ષણ વિશે ગાંધીએ શું કહ્યું છે એ આગામી જ્યારે વ્યાખ્યાન આપીશ એ વખતે ગાંધીની વિચારસરણીના 4-5 પાના જે વ્યક્ત થાય છે. આચાર્ય જીવતરામ કૃપાલાણી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પણ હતા, કુલનાયક પણ હતા. એમણે ગાંધીના આ આખા પાયાની કેળવણી ઉપર એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકની પણ આપણે વાતો કરીશું. કૃપાલાણીજી તો આજીવન શિક્ષક રહી ચૂકેલા છે. ગાંધી જ્યારે એમને પહેલી વાર ચંપારણમાં મળ્યા ત્યારે આ પ્રોફેસર
ત્યાં ભણાવતા હતા. એટલે શિક્ષકે શિક્ષણના વિચારો ગાંધીના જ્યારે જોયા, સમજ્યા અને એના ઉપર લખ્યું હોય ત્યારે એ બાબત આપણા માટે ખૂબ અગત્યની બને છે. તો ગાંધીને આપણે કૃપાલાણીના દ્રષ્ટિકોણથી પણ વિચારશું અને ગાંધીની પાયાની કેળવણીને સમજવાનો પ્રયાસ કરશું. થેન્ક યુ દોસ્તો, તમે બધા જ જોડાયા એ બદલ આપનો આભાર. થેન્ક યુ.